તો ઇક્મોથેરાપીના માસ્ટર સમીર ગામીએ દાવો કર્યો છે કે કોરોના ફેફસાને નબળા કરી શકે છે, જીવન પર્યંત ફેફસાને નુકસાન કરી શકે છે। કોરોના બાદ ફેફસા 40% સંક્રમિત થાય છે। કોરોના બાદ ફાઇબ્રોસિસની પણ બીમારી થવાની શક્યતા છે। ફાઇબ્રોસિસના કારણે ફેફસાને નુકસાન થાય છે। કોરોનામાં સૌથી વધુ નુકસાન ફેફસાને થાય છે। રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને પણ ઇક્મોથેરાપી અપાઈ। તો ઇક્મોથેરાપી જે ખૂબ જરૂરી માનવામાં આવી રહી છે અને આ થેરાપીથી ફેફસાને નુકસાન જાય છે તો ડોક્ટર સમીર ગામીનું કહેવું છે। ડોક્ટર સમીર ગામી સાથે પણ આપણે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે હકીકતમાં ઇક્મોથેરાપી કેવી રીતે અસર કરે છે, કેવી રીતે કામ કરે છે। તો ઇક્મોથેરાપીથી નુકસાન જઈ શકે છે। ઇક્મોથેરાપી ઘણા બધા લોકોને ઉપર આ થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જે બે મોટા નામ લઈએ તો એક તો ભરતસિંહ સોલંકી, જેને આપણે જોયા છે હમણાં સ્વસ્થ થયા, અને બીજા છે અભય ભારદ્વાજ, ભાજપના નેતા, રાજ્યસભાના સભ્ય। આપણી સાથે ડોક્ટર સમીર ગામી જોડાય છે, એમની સાથે જ વાતચીત કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતે આ અસર કરે છે। સમીરભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે વીટીવી પર આપનું। સૌથી પહેલા તો આપની પાસેથી એ સમજવું છે કે ઇક્મોથેરાપી કઈ રીતે કામ કરે છે અને કોરોના જે સંક્રમિત થાય છે તેને કઈ રીતે આપવામાં આવે છે, શા માટે આપવાની એ થેરાપી આપવાની જરૂર પડે છે? નમસ્કાર સૌ વીટીવીના દર્શકોને। ઇક્મોથેરાપી એટલે એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન। જ્યારે કોરોનામાં દર્દીના ફેફસા કામ નથી કરતા, દર્દીના ફેફસા નબળા પડી જાય છે અને દર્દીને વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે। આમાંથી ઘણા દર્દીઓ વેન્ટિલેટર જોડે પણ ઓક્સિજનનું પ્રમાણ જાળવી શકતા નથી। દર્દીના ફેફસા પથ્થર જેવા કડક થાય છે અને ઓક્સિજન જે લોહીમાં ભળવો જોઈએ એ ક્રિયા થતી નથી। એટલા માટે ઇક્મોથેરાપીનો યુઝ થાય છે। ઇક્મો એ એક જાતનું સબસ્ટિટ્યૂટ થેરાપી છે, એટલે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો કૃત્રિમ ફેફસું છે કે જ્યારે ફેફસું કામ નથી કરતું ત્યારે ઇક્મો શરીરની બહારથી ફેફસાનું કામ કરે છે અને લોહીમાં ઓક્સિજનનું ભેળવે છે। આ ફેફસાને સારા કરવાની જગ્યાએ ફેફસાનું કામ બહારથી આપે છે। એટલે જ્યાં સુધી દર્દીના ફેફસા સારા ન થાય ત્યાં સુધી ઇક્મોથેરાપી દ્વારા બહારથી ઓક્સિજન મિક્સ કરવામાં આવે છે અને દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે। ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે, ફેફસા ધીમે ધીમે રિકવર થાય ત્યારે ઇક્મો ટ્રીટમેન્ટ રિમૂવ કરવામાં આવે છે, ધીરે ધીરે દૂર કરવામાં આવે છે। ઇક્મોની ટ્રીટમેન્ટ સામાન્ય રીતે 3 થી 4 અઠવાડિયા સુધી દર્દીને જરૂર પડી શકે છે। દર્દીના ફેફસાને રિકવર થવામાં 3 થી 4 અઠવાડિયા એટલે કે 1 થી 1.5 મહિના સુધી ઘણી વખત જરૂર પડી રહેતી હોય છે। સમીરભાઈ, જે આપે જણાવ્યું કે ઇક્મો કઈ રીતે કામ કરે છે, જે સંક્રમિત થાય છે અથવા જો કોરોના જે રીતે ફેફસાને અસર કરે છે, સમગ્ર વિશ્વમાં એ વાત સૌ કોઈ જાણતું હશે કે ફેફસાને સૌથી વધારે કોરોના અસર કરે છે અને ત્યાંથી ફેલાવાની શરૂઆત થાય છે। જે કોરોનાથી વધારે સંક્રમિત થયા હોય, શું તેની પર જ આ થેરાપી કરવાની જરૂર પડે છે અથવા તો જેને કોરોનાથી વધુ નુકસાન ગયું હોય, ફેફસાને વધુ નુકસાન ગયું હોય, એને જ આ થેરાપી આપવાની જરૂર પડે છે? હા, જે દર્દીઓને ફેફસામાં વધારે નુકસાન હોય, વેન્ટિલેટર સાથે પણ ઓક્સિજન જળવાતું ના હોય, એવા જ દર્દીઓ માટે આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે છે। આ ટ્રીટમેન્ટ ઘણી જ જટિલ, લાંબી અને ખર્ચાળ હોય છે, જેથી આ ટ્રીટમેન્ટની જે દર્દીઓને જરૂર હોય, જે દર્દીઓને ફાયદો થવાની શક્યતાઓ હોય એવા જ દર્દીઓ ઉપર ઉપયોગ કરવામાં આવે છે। સમીરભાઈ, જેમ મૂળ વાત આપણે ચર્ચા કરવી છે કે ઇક્મોથેરાપી, જેમ આપે કહ્યું કે ઓક્સિજન લેવલ જળવાતું ન હોય, જેના ફેફસા પર કોરોનાએ વધુ વાર કર્યા હોય અથવા તો વધુ અસર કરી હોય તેને આ થેરાપી અપાય છે। પરંતુ શું આ થેરાપી બાદ કેવા પ્રકારની અસરો દર્દીઓમાં જોવા મળે છે? કારણ કે મૂળ વાત એ છે કે થેરાપી આપી, સાજા પણ થયા, પરંતુ આ થેરાપીની અસર કેવી રહે છે આ દર્દી પર? થેરાપી જ્યારે ચાલુ હોય છે ત્યારે થેરાપીના કોમ્પ્લિકેશન થવાની શક્યતા હોય, જેમ કે શરીરમાંથી બ્લીડિંગ થવું એ એક એનું મેઇન કોમ્પ્લિકેશન છે અને શરીરમાં ઇન્ફેક્શન લાગવું। પણ જો એક વખત દર્દીના ફેફસા નોર્મલ થઈ જાય, દર્દી ઇક્મોથેરાપીથી બહાર નીકળી જાય તો પછી ઇક્મોની કોઈ અસર શરીરમાં રહેતી નથી।
દર્દીના ફેફસા નોર્મલ થવા માંડે, એમનું ફાઇબ્રોસિસ ઘટવા માંડે, પછી આપણે ઇકમો દૂર કરીએ છીએ. એકવાર ઇકમો દૂર થઈ જાય પછી ઇકમોને લગતી કોઈ પણ કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ 0 છે. પણ ડ્યુરિંગ 3 થી 4 વીક એટલે કે 3 થી 4 અઠવાડિયા માટે ઇકમોના કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ હોય છે જ્યારે દર્દી ઇકમો થેરાપી પર હોય છે. સમીરભાઈ, જે રીતે આ સમગ્ર પ્રક્રિયા જેમ આપણે સમજાવીને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારના સંક્રમણ ધીરે ધીરે સમગ્ર દેશમાં વધી રહ્યું છે અને એની પર કંટ્રોલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કેટલી કારગર સાબિત થઈ શકે છે? કારણ કે એના આફ્ટર ઇફેક્ટ્સની તો આપણે ચર્ચા કરવી જ છે કે બાદ શું થઈ શકે, સાજા થયા બાદ આની અસર કેટલી થઈ શકે. પરંતુ આ સમયે જ્યારે અલગ અલગ પ્રકારના વેક્સિન પર કામ થઈ રહ્યા છે અને હજુ વેક્સિન આપણા સુધી પહોંચી નથી, તેવા સમયે દર્દીને બચાવવા માટે ઇકમો થેરાપી શું ખૂબ કારગત નીવડે તેવી આ થેરાપી ગણી શકાય? ઇકમો થેરાપી જે દર્દીઓ એકદમ સિરિયસ હોય કે જેમના બચવાની શક્યતાઓ 10% થી વધારે ના હોય, આવા દર્દીઓમાં જરૂર પડે છે. જ્યારે આવા દર્દીઓમાં અમે ઇકમો થેરાપી આપીએ છીએ ત્યારે એમની સર્વાઈવલની પર્સન્ટેજ એટલે કે બચવાની શક્યતાઓ 50 થી 55% જેટલી હોય છે. ઇકમો થેરાપીથી પણ 100% રિઝલ્ટ મળે એવું નથી. ઘણી લાંબી જટિલ પ્રક્રિયા છે. પણ જે દર્દીઓ એકદમ સિરિયસ છે, વેન્ટિલેટર પર છે, એમને બચવાની શક્યતાઓ આપણે 40 થી 50% જેટલી વધારી શકીએ છીએ. સમીરભાઈ, આપે ખર્ચાની પણ વાત કરી કે આ ખર્ચાળ થેરાપી છે. શું સામાન્ય વ્યક્તિ અથવા તો, કારણ કે આ સમયમાં સૌથી એક જટિલ વિષય અથવા તો એક જટિલ પ્રશ્ન જો કોઈ દર્દી અથવા તો પરિવારને સતાવતો હોય છે કે સારવાર કઈ કરવી અને કેવી રીતે એને પહોંચી વળવું. જો આ થેરાપી તરફ કોઈ વિચારે છે અથવા તો આ થેરાપી લેવા માટે કોઈ વિચારે છે તો કેવા પ્રકારના કોમ્પ્લિકેશન્સ અને કઈ પ્રકારની આર્થિક સ્થિતિ હોવી જરૂરી આ સમય લાગે છે? કારણ કે દરેક આપણે સૌ જાણીએ છીએ કે દરેક પરિવારને પોતાનો સ્વજન વાલો હોય છે અને પ્રયાસ કરવામાં આવતા હોય છે, પરંતુ બધાની સ્થિતિ હોતી નથી. તો આપ જરા એ સમજાવશો કે કેવા વ્યક્તિ આ તરફ, આ વિચાર તરફ આગળ વધી શકે છે? ઇકમો થેરાપીની જ્યારે જરૂર પડે તો ઇકમો થેરાપી મેડિક્લેમમાં પણ કવર થઈ રહી છે. જે દર્દીઓને મેડિક્લેમ છે, ઇકમો થેરાપીનું જે સર્કિટ આવે, જે આર્ટિફિશિયલ ફેફસું કહીએ છીએ, એ ફેફસાની કિંમત 2.5 થી 3.25 લાખ જેટલી હોય છે અને એમના કેન્યુલાની કિંમત 30 થી 40 હજાર જેટલી હોય છે. એટલે કે એમના જે ઇકમો માટે જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે, જે સર્કિટની જરૂર પડે, એની કોસ્ટિંગ અરાઉન્ડ 3 થી 3.25 લાખ જેટલી થતી હોય છે. ઇકમો થેરાપી શરૂ કર્યા પછી ઇકમો થેરાપીના મશીનનો ચાર્જિસ દિવસનો 25 થી 35 હજાર જેટલો જે તે હોસ્પિટલ જે તે શહેર પ્રમાણે લેવામાં આવતો હોય છે. જેથી આ ખર્ચાળ પદ્ધતિ તો કહી શકાય. દર્દીની બચવાની શક્યતાઓ આપણે 50 થી 60% જેટલી કરી શકીએ છીએ. આ ખર્ચાળ પદ્ધતિને આપણે ધ્યાનમાં રાખીને કરીએ છતાં પણ એના જે કોમ્પ્લિકેશન્સ છે કે જેમ કે બ્લીડિંગ થવું એટલે કે લોહી નીકળવું શરીરમાંથી, ઇકમો થેરાપીવાળા દર્દીઓને હિપેરિન નામનું તત્વ આપવામાં આવતું હોય છે કે જે શરીરમાં લોહીને પતલું કરે છે અને આ તત્વ શરીરમાં બીજા અંગોમાંથી લોહીનો સ્ત્રાવ કરી શકે, મગજમાંથી, જઠરમાંથી. તો દર્દીઓને ક્યારે લોહીના ઘણા બધા બાટલા ચડાવવાની જરૂર પડતી હોય છે કે લોહી જામવા માટેની ક્રિયા માટે અમુક કેમિકલ કે ડ્રગ આપવાની પણ જરૂર પડતી હોય છે. સમીરભાઈ, આનાથી નુકસાનની વાત કરવી છે. ઇકમો થેરાપી લીધા બાદ દર્દીઓમાં કેવા પ્રકારનું નુકસાન જોવા મળી શકે અથવા તો કેટલા સમય સુધી એની અસર જોવા મળી શકે? કારણ કે દાખલા તરીકે આપણે જોઈએ કે કેન્સરમાં કીમો લેવાની જરૂર પડતી હોય છે તો એની પણ કેટલીક આડઅસર છે, કારણ કે ખૂબ એ થેરાપી છે અથવા તો અઘરી એ પ્રોસેસ છે. તો ઇકમો થેરાપીની વાત કરીએ તો એમાં કેવી પ્રકારની આડઅસરો જોવા મળે છે સાજા થઈ ગયા બાદ અને કેટલા સમય સુધી? ઇકમો થેરાપીથી જ્યારે તમે ઇકમો મશીનથી આપણે પેશન્ટમાં દૂર કરીએ છીએ, સાજા થઈ જાય છે, પછી કોઈ ઇકમોની ઇફેક્ટ નથી. ઇકમો એ કોઈ ડ્રગ નથી, ઇકમો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે એક વખત દર્દીને જ્યારે સાજા થઈ જાય પછી ઇકમોની કોઈ આડઅસર શરીરમાં જોવા મળતી નથી. ઇકમો જ્યારે રનિંગ હોય, જ્યારે ઇકમો ચાલુ હોય ત્યારે એમની આડઅસર જે કહ્યું પ્રમાણે બ્લીડિંગ અને ઇન્ફેક્શન જોવા મળે છે. એકવાર કોઈ દર્દી ઇકમોમાંથી બહાર આવી જાય પછી કોઈ પણ જાતની આડઅસર શરીરમાં જોવા મળતી નથી. સમીરભાઈ, શું આ ઇકમો થેરાપી લીધા બાદ એવું કહી શકાય કે ફેફસાને નબળા કરી શકે? કારણ કે કોરોનાથી તો ઓલરેડી ફેફસા નબળા થાય છે, પરંતુ આ થેરાપી બાદ શું ઇકમો થેરાપીની એવી અસરો પણ જોવા મળે છે કે ફેફસા નબળા થવા અથવા તો ફાઇબ્રોસિસ જેવી બીમારીનું આમંત્રણ આપવું? નહીં, એકમોથી ફાઇબ્રોસિસ થતું નથી. એકમો ફેફસા પર અસર નથી કરતું.
એકમો છે એ લોહીમાં ઓક્સિજન ભેળવવાનું કામ કરે છે. ફાઇબ્રોસિસ જે છે એ કોરોનાની આફ્ટર ઇફેક્ટ છે, એટલે કે જે દર્દીઓને કોરોના થયો હોય એવા દર્દીઓમાં પલ્મોનરી ફાઇબ્રોસિસ જોવા મળે છે. પલ્મોનરી ફાઇબ્રોસિસ એટલે કે આપણા જે ફેફસા હોય છે એકદમ નરમ હોય છે, એકદમ પોચા હોય છે, બ્રેડ કે સ્પંજ જેવા હોય છે. આ દર્દીના ફેફસા કોરોનાને કારણે કડક થઈ જાય છે, એટલે કે બરડ થઈ જાય છે, અને એ વસ્તુને ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે. એટલે ફાઇબ્રોસિસ એ કોરોનાની આફ્ટર ઇફેક્ટ છે, કોરોનાનું કોમ્પ્લિકેશન છે, ઇકમોનું નહીં. સાગરભાઈ, અમારા દર્શકોને, વીટીવીના દર્શકોને આપ ઇકમો થેરાપી વિશે શું સલાહ આપવા માંગો છો, અથવા તો શું, કારણ કે ઘણા બધા એવા લોકો છે, કારણ કે આટલા મહિનાઓથી આપણે મહામારીનો ભોગ બની રહ્યા છે અથવા તો એની સામે લડી રહ્યા છીએ, ત્યારે ઘણા એવા લોકો હશે કે જે આ ઇકમો થેરાપી વિશે કશું જ જાણતા નહીં હોય. તો એક સરળ ભાષામાં આપ અમારા દર્શકોને કેવી રીતે એને સમજાવવા માંગશો કે આ થેરાપી વિશે, એના મહત્વ વિશે અથવા તો એની મહત્વપૂર્ણ બાબતો વિશે? હું દરેક દર્શક મિત્રને જણાવીશ કે ઇકમો થેરાપી અત્યંત સિરિયસ દર્દીઓ, વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ માટેની જ ટ્રીટમેન્ટ છે. એ ટ્રીટમેન્ટનો યોગ્ય પેશન્ટ પર પ્રયોગ કરવામાં આવે, યોગ્ય પેશન્ટને આપવામાં આવે તો જ કારગર નીવડી શકે છે. ઇકમો ટ્રીટમેન્ટ દરેક કોરોનાના દર્દીઓ, દરેક કોરોનાના આઈસીયુના દર્દીઓ માટેની ટ્રીટમેન્ટ નથી. એના માટે યોગ્ય સલાહ ઇકમો જે વ્યક્તિઓ કરે છે એમનો અભિપ્રાય લઈ અને પછી જ શરૂ કરવી જોઈએ. ડોક્ટર સમીર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે દર્શકોને, વીટીવીના દર્શકોને ખાસ ઇકમો થેરાપી વિશે જે જાણકારી આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો ઇકમો થેરાપી, જેમ ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું છે કે ખૂબ જે ગંભીર સ્થિતિમાં પેશન્ટ્સ હોય, દર્દીઓ હોય, કોરોનાથી સંક્રમિત હોય અને સ્થિતિ ખૂબ ગંભીર હોય, એને માટે આ થેરાપીનો ઉપયોગ છે. ઇકમો થેરાપી જ્યારે આપવામાં આવે છે ત્યારે કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે, પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ અથવા તો કોઈપણ પ્રકારની આડઅસરો એવી દેખાતી નથી. ખર્ચાળ છે, પરંતુ વ્યક્તિનો જીવ બચાવવામાં એ કારગર સાબિત થઈ શકે છે.